ગુજરાત ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નજીકના એવા પરેશ પટેલને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાય છે. ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આજે સુરત જિલ્લામાં વર્તમાન પ્રમુખને યથાવત રખાયા છે, જ્યારે સુરત શહેરના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે. પરેશ પટેલ વર્તમાન ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના ખાસ વિશ્વાસુ અને નજીકના માનવામાં આવે છે. સુરત સહિત ગુજરાતના અન્ય શહેર અને જિલ્લાના નિમાયેલા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અધિકારી પ્રભારી સાથે ભાજપની ટોચની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ હતી. તેના આધારે પ્રમુખના નામના કવર બનાવવામાં આવ્યા હતા, જે તે શહેરમાં જઈને ખોલીને પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સુરતના મેન્ડેટ લઈ રંજન ભટ્ટ આવ્યા હતા. તેમણે પરેશ પટેલના નામનું કવર ખોલ્યું હતું. પ્રમુખ માટે ભાજપે એક ક્રાઇટેરિયા જાહેર કર્યા હતા. તે ક્રાઇટેરિયા પ્રમાણે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સુરતમાં પ્રમુખ માટે ભારે રસાકસી જોવા મળી હતી. વડાપ્રધાનની સભા પહેલા નવા પ્રમુખ આવ્યા છે. જો કે સુરત પ્રમુખની નિમણૂકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો હાથ ઉપર રહ્યો છે. પરેશ પટેલ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. સાથે જ અગાઉ પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પદે પણ રહ્યા હતા. સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ સૌનો હું આ તકે આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેર ઉપરાંત ગુજરાતમાં કઈ રીતના આવનારા દિવસોની અંદર કાર્યક્રમ પહેલો જ કાર્યક્રમ વડાપ્રધાનનો છે. આપ જાણો છો એમ આવતીકાલે સુરત શહેરમાં માનનીય વડાપ્રધાન શ્રી સૌપ્રથમ એક જ કોન્સ્ટિટ્યુન્સીમાં એટલે કે 25 નવસારીની લોકસભામાં લિંબાયત અને નવસારી બે મુકામે પ્રોગ્રામ કરવા આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 5 વાગે લિંબાયત મુકામે, 4 વાગે હેલિપેડ પર ઉતરીને સરઘસ આકારે એ લિંબાયત પહોંચશે અને ત્યારબાદ સૌ ઘણા વર્ષો પછી સુરત શહેરમાં માનનીય વડાપ્રધાન શ્રી નિવાસ કરશે, રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે નવસારી મુકામે એમની બીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં ઉપસ્થિત રહે છે. આની સંપૂર્ણ તૈયારી અમારા માનનીય નિરંજનભાઈ ઝાંઝમેરા, જે છેલ્લા 4.5 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, એમણે સુવ્યવસ્થા કરી છે. મેં આજે જ ચાર્જ સંભાળ્યો છે. આજ પછીની જવાબદારીઓ હમણાં પણ જે કંઈ પણ હશે નિરંજનભાઈ નિભાવી રહ્યા છે અને જે કંઈ પણ અમારા સંકલનમાં સાથે રહીને જે કાર્યો કરવાના છે એની આજથી શરૂઆત કરી દેવામાં આવશે. રોડ શો 3.5 થી 4 કિલોમીટરનો છે, જે લિંબાયતમાં પર્વત ગામથી લઈને લિંબાયતના જે સભાનો સ્થળ છે ત્યાં સુધીનો રોડ શો કાલે સાંજે 3:30 થી 5:30ની વચ્ચે એટલે કે 3:30 વાગે શરૂ થશે અને 4:30ની આસપાસ પૂર્ણ થશે. આભાર.